ડુંગળીમાં ખીલી ઠોકીને ઘરના મુખ્ય દરવાજા પાસે મૂકી દો તો નકારાત્મક ઉર્જા દૂર થાય છે એવી ઘણી લોકમાન્યતાઓ અને ટોટકાઓમાં માન્યતા જોવા મળે છે। કેટલાક લોકો માને છે કે ડુંગળી આસપાસની ખરાબ નજર, ઈર્ષા અને અશુભ અસરને પોતાની અંદર ખેંચી લે છે। ખાસ કરીને મંગળવાર અથવા શનિવારે આ ઉપાય કરવાથી ઘરનું વાતાવરણ હળવું બને છે અને ઘરમાં શાંતિ રહે છે એવું કહેવાય છે। કેટલાક લોકો ડુંગળીમાં 1 અથવા 3 ખીલી ઠોકીને તેને એવી જગ્યાએ રાખે છે જ્યાં બહારના લોકોની નજર વધારે પડે। માન્યતા એવી છે કે આ ઉપાયથી દુશ્મનનું ખરાબ વિચારીને કરેલું કામ પાછું વળી જાય છે અને પરિવાર પર આવતી મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થાય છે। વેપાર સ્થળે પણ આવા ટોટકા કેટલાક લોકો વિશ્વાસથી કરે છે જેથી ધંધામાં અવરોધો ઓછા થાય। લોકવિશ્વાસ મુજબ જો ઘરમાં વારંવાર ઝઘડા, અશાંતિ, ડરાવના સપના અથવા કામ બગડવાની સ્થિતિ રહેતી હોય તો ડુંગળીનો આ ઉપાય અજમાવવામાં આવે છે। ઘણા લોકો માને છે કે ડુંગળી નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને ઘરની સકારાત્મક ઉર્જા વધારવામાં મદદ કરે છે। કેટલીક માન્યતાઓમાં એવું પણ કહેવામાં આવે છે કે જો ડુંગળી થોડા દિવસમાં કાળી પડી જાય અથવા ખરાબ રીતે સડી જાય તો તે નકારાત્મક અસર શોષાઈ હોવાનો સંકેત માનવામાં આવે છે। ત્યારબાદ તેને ઘરની બહાર ફેંકી નવી ડુંગળી રાખવામાં આવે છે। આવી બાબતો ધાર્મિક માન્યતાઓ અને લોકવિશ્વાસ પર આધારિત છે, વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી। ઘણા લોકો એવું પણ માને છે કે ડુંગળીમાં ખીલી ઠોકીને તેને પથારી નીચે અથવા ઘરના ખૂણે રાખવાથી ખરાબ સ્વપ્નો, અજાણી ભયની લાગણી અને સતત થતી બેચેની ધીમે ધીમે ઓછી થવા લાગે છે। ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિને વારંવાર નજર લાગતી હોય, કામમાં અડચણ આવતી હોય અથવા બાળકો સતત બીમાર પડતા હોય ત્યારે આ ઉપાય કરવામાં આવે છે। લોકમાન્યતા મુજબ ડુંગળી અને લોખંડની ખીલી બંને નકારાત્મક શક્તિઓને રોકવાનું પ્રતીક માનવામાં આવે છે। તેથી બંનેને સાથે ઉપયોગ કરવાથી ઘરની આસપાસ સુરક્ષાનું આવરણ બને છે એવું કહેવાય છે। કેટલાક લોકો દર શનિવારે જૂની ડુંગળી દૂર કરીને નવી ડુંગળી રાખે છે જેથી ખરાબ અસર સતત દૂર રહે। વેપારીઓમાં પણ આ ઉપાય ખૂબ લોકપ્રિય છે। દુકાનના પ્રવેશદ્વાર પાસે ડુંગળીમાં ખીલી ઠોકીને રાખવાથી ગ્રાહકોની અવરજવર વધે છે, ઈર્ષાળુ લોકોની નજરથી બચાવ થાય છે અને ધંધામાં અટકેલા પૈસા પાછા મળવા લાગે છે એવી માન્યતા છે। કેટલાક તાંત્રિક માન્યતાઓમાં તો એવું પણ કહેવામાં આવે છે કે ડુંગળી ઘરમાં રહેલી ભારે અને નકારાત્મક ઉર્જાને ખેંચીને વાતાવરણ હળવું બનાવે છે। તેથી ઉપાય કર્યા પછી ઘરમાં શાંતિ, સકારાત્મકતા અને સુખનો અનુભવ થાય છે એવું લોકો કહેતા જોવા મળે છે।